ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો ઋત્વીનો બાટલા ચડાયા હતા આ એની નિશાની તમને બતાવું છું તમે જોઈ શકો છો કેટલા બાટલા ચડાયા હતા ઋત્વી તારા આજે કાબર બોલાવજે કાબર એવું બોલે કાબર હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ આજે છે ને એક તમને વાત જણાવી હતી કે આજે ઋત્વીને અમે દવાખાને લઈ ગયા હતા કેમ લઈ ગયા હતા તો આપણે ઋત્વીના મોઢેથી સાંભળીએ તમે જરા સાંભળજો ઋત્વી તને શું થયું હતું તે આજ દવાખાને જવું પડી તારે પેટમાં ઇન્ફેક્શન થઈ હતું ને બરાબર તો જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો ઋત્વીનો બાટલા ચડાયા હતા આ એની નિશાની તમને બતાવું છું તમે જોઈ શકો છો કેટલા બાટલા ચડાયા હતા ઋત્વી તારા આજે હે એક બોટલ ચડાવી ઇન્જેક્શન ની એવું છે ને ઇન્જેક્શન એક બોટલ આપી નહીં બરાબર તો ફ્રેન્ડ તમને જણાવી નાખું કે ઋત્વીને કેવી રીતે થયું હતું તો આપણે એક કામ કરીએ ઋત્વીના મોઢેથી સાંભળીએ તો સારું લાગશે એ ઋત્વી તને શું થયું હતું એ તો કે જરા શાકમાં થોડુંક તીખું મરચું નાખી દીધું ખબર નથી વળી એના લીધે પેટમાં બળવાનું ચાલુ થઈ એવું એમ કેમનું થતું હતું તને આજનું થતું પેટમાં દુખતું એવું છે જો મારા વિવાંશે તમને બતાવું છું જો વિવાંશે મસ્તી કરે છે તો ફ્રેન્ડ તમને જણાવી નાખું ઋત્વી છે ને આખી રાત હેરાન થઈ હતી ને આજ સવારે પણ થોડી હેરાન થઈ હતી તો મેં કીધું કે ના તો આપણે આજ જતા જઈએ તો આજે અમે ગયા હતા તો ઋત્વીના 3 રિપોર્ટ કઢાયા હતા નહીં ઋત્વી 3 રિપોર્ટ કઢાયા ને શું આવ્યું હતું રિપોર્ટની અંદર ખબર નહીં વળી મેં નહીં જોયું એવું છે ને તો જો આ રિપોર્ટ છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો અત્યારે તમે હોસ્પિટલ જઈને આવ્યા હતા તો ઋત્વી બતાવે છે રિપોર્ટ હા વિવાંશ તું આવી ગયો બ્લોગની અંદર હા તું આવી ગયો તને લઈ લીધો બ્લોગની અંદર જો મારા વિવાંશ તો લેવા જ પડે નગર આવી રીતે મસ્તી કરતો હોય છે હવે ઋત્વી બતાવે છે જો તમે જોઈ શકો છો અને કયા કોઈ પણ કાઉન્ટ ઘટી ગયા હતા તારા આજે ડબ્લ્યુબીસી આરબીસી જો ફ્રેન્ડ તમે રિપોર્ટ બતાવું છું તમે જોઈ શકો છો આ આરબીસી કાઉન્ટ બરાબર છે ડબ્લ્યુબીસી બરાબર પ્લેટલેટ કાઉન્ટ બરાબર છે ખાલી હિમોગ્લોબિન એ ઘટી ગયું હતું થોડું તો એના લીધે કરીને ઋત્વીને છે ને બહુ અશક્તિશાળી થઈ ગયું હતું કારણ કે એને કાલ રાતનું કશું જ ખાધું નહોતું તો એના લીધે કરીને આજે એને ઉલટી વળી હતી ન તો એટલે શરીરને તમને ખબર હોય કે કશું જ ના હોય તો આપણને ચક્કર આવે એવું થતું હતું તો એના લીધે જ કરીને આજે ઋત્વીનો બાટલો ચડાવ્યો હતો તો અત્યારે બાટલો ચડાવીને અમે ઘરે આવી ગયા હતા તો જો હા ન્યુટ્રોફિલ્સ વધી ગઈ હતી તો છે જ ને તો એના કારણે તો ફ્રેન્ડ તમને જણાવી નાખું જો હજી કદાચ ઋત્વીને ફેર નહીં પડે તો એના દાખલ પણ કરવી પડશે તો દેખીશું જો દાખલ કરવાનું થશે તો હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને રહેજો ફ્રેન્ડ તમને એક બીજું વસ્તુ કહું છું વિવાંશને છે ને એક વસ્તુ આવડી ગયું હતું તો શું આવડી ગયું હતું તમે જરા વિવાંશના મોઢેથી સાંભળજો હું વિવાંશનો પ્રશ્ન કરું છું તમે એના જવાબ તમે સાંભળજો તમે ખુશ થઈ જશો તો જો એ વિવાંશ પેલું કાબર બોલાવજે કાબર કીધે બોલાવવાની એ વિવાંશ કાબર બોલાવજે કાબર એવું બોલે કાબર કુકુ કીધે બોલો કુકુ એવું કુકુ બોલા તો ને પેલું ગાય કીધે બોલા ગાય એવું બોલે ગાય તો ફ્રેન્ડ તમે સાંભળ્યું અમે કોઈ બી વસ્તુ કહીએ કે કીધે બોલો તો એને ખાલી એકવાર ગાયનો અવાજ સાંભળ્યો તો તમને ખબર ગાય બ્રે બ્રે બોલતી હોય તો બસ એ અવાજ આવડી ગયો એટલે કોઈ બી વસ્તુ કહે તો એ એમ જ કહેતો કે આ બોલે છે તમે જોઈ શકો છો વિવાસનો થોડી ધીમે ધીમે ખબર પડવા માંડી હતી એના લીધે કરીને આ બધું શીખી ગયો હતો ફ્રેન્ડ તમને એક બીજી એક વસ્તુ જણાવી નાખું કે ઋત્વીને છે ને ડૉક્ટરે ખાવાની એટલે કે તીખું ખાવાની ના પાડી છે કારણ કે પરમ દિવસે મારી મમ્મી મરચું લાવી હતી 2 મરચું લાવી હતી તો પટણી અને પેલું બીજું સાદું મરચું હતું તો બંને ભેગું કરી નાખ્યું હતું રેશમ પટ્ટી હતી ને બરાબર તો રેશમ પટ્ટી અને પટણી તમને ખબર પટણી મરચું કેટલું તીખું આવે તો એના લીધે કરીને ઋત્વીએ થોડુંક વધારે મરચું નાખી દીધું પટણી એટલા માટે બહુ તીખું શાક થઈ ગયું હતું એના જ કારણે ઋત્વી આટલી હેરાન થઈ હતી તો ડૉક્ટરે ના પાડી છે તો ઋત્વીને હવે છે ને ખીચડી ને એવું જ ખાવાનું છે એટલે કે બધું લિક્વિડ જ પીવાનું છે ને બીજું કે ખીચડી ને દૂધ હોય તો ખાઈ તો કે ચાલે પણ ફ્રેન્ડ તમને જણાવી નાખું ઋત્વીને તો ખીચડી દૂધ બિલકુલ પણ ભાવતું નથી તો ઋત્વી તો ખાઈશ ખીચડી હવે તો ખાઈ જ પડશે ને આમ તો ખાતી નથી તો એકલી ખીચડી દૂધ તો તને ભાવતો નહીં તો શું કરીશ હવે દૂધના બદલે તો પછી ખીચડીની અંદર છાશ તો ના જ પાડી ને હા તો છાશ તો મેં તને કીધું ને છાશ ના પાડશે તું નથી કે ખીચડીની છાશ ખાવી છે તો બરાબર આટલું બધું ના પાડી એમ ને તો ખીચડી અને શું કરીશ થોડુંક પાણી રેડીને એવી રીતે ખાઈ લઈશ એમ ને બરાબર તો દૂધ તો નહીં જ ખાય એમ તો ફ્રેન્ડ તમે સાંભળ્યું ઋત્વી તો શું કે હું તો દૂધ તો નહીં જ ખાઉં પણ ડૉક્ટરે કીધું છે એટલે દૂધ ખાશે ને પણ પીવું તો પડશે ઋત્વી દૂધ તો પીશ ને થોડુંક હે ને બરાબર તો જો ફ્રેન્ડ ઋત્વી દૂધ તો પીવાનું ક્યાં છે આમ તો નથી પીતી પણ હવે પીશે કારણ કે ડૉક્ટરે કીધું છે એના લીધે કરીને બીજું ફ્રેન્ડ તમે જણાવી નાખું કે આ તો હું પીઝા બનાવવાનો છું તો કારણ કે 2 રોટલા પડ્યા હતા તો ઋત્વીને પૂછ્યું ઋત્વી તા પીઝા ખાવાના નહીં ખાવા ખા થોડા થોડા એવું છે ઇન્જેક્શન લેવા પડે નહીં પીઝા ખાય તો 3 પંચર કરે એમ બરાબર
તો ફ્રેન્ડ તમે સાંભળ્યું તો ઋત્વીને 3 પંચર કર્યા છે એટલે હવે તો ખાશે જ નહીં. તો પીઝા પડ્યા છે એટલે હું એકલો જ ખાવાનો છું આજે. તો ઋત્વીને આપણે થોડોક જીવ લલચાશે કારણ કે ઋત્વીના તો ફેવરેટ છે પીઝા. એટલે લીધે કરીને શું કે તને લલચાય કેમ આટલા બધા ઇન્જેક્શન આટલી હેરાન થઈ એટલે એવું છે એમ ને એટલે ના પાડે એમ ને નકર આમ તો થોડો તો લલચાય નહીં શું કેવું એવું છે બરાબર હા એ વાત ખરી. ડોક્ટરે કીધું પાછું તને દાખલ થવાનું ખબર ને જો કદાચ નહીં મટે તો દાખલ થવું પડશે ખબર ને ડોક્ટરે એમ કીધું બરાબર બરાબર ઓકે. તો ફ્રેન્ડ હવે ઋત્વી એમ કે છે કે કાલે કે ખાલી ભાત જ મગ ખાવાના છે. હવે દેખીએ ઋત્વી કેટલા દિવસ પાળે છે. ઋત્વી સારી થાય કે નહીં થતી એ પણ હું તમને બીજા વ્લોગમાં બતાવીશ. તમે જરા દેખજો ગમે ત્યારે. ફ્રેન્ડ જો અત્યારે વિવાસની મસ્તી બતાવું છું તમે થોડી દેખી શકો છો. જો એ ક્યાં ચડવાની કોશિશ કરે છે. અહીંયા જગ્યા નથી તો એ જો કેવી રીતે ચડે છે તમે જોઈ શકો છો. એ ચડી પણ જાય હો ઘડી ફ્રેન્ડ તમને બતાવું છું. જો કદાચ અત્યારે જો જગ્યા મળશે તો ચડી જશે. જો કોશિશ તો કરે છે પણ અહીંયાથી લપસાઈ જાય કારણ કે કિનારી પર હતો એટલે. વિવાસ તું નહીં ચડી શકે બેટા. વિવાસ તું નહીં ચડી શકે. હા તું નહીં ચડી શકે વિવાસ. ફેન તમને જણાવી નાખું એક આ ફેન તો કેવડો મોટો ફેન છે. તો વિવાંશે આ ફેનને છેક અહીંયા સુધી લાવી દીધો હતો બપોરે. આ ટેબલ ફેન અહીંયા પડ્યો છે. વિવાંશ તું અહીંયા લાવ્યો તો બપોર નહીં તું લાવ્યો તો કોઈ અહીંયા ખબર છે ને હા આટલા સુધી લાવી દીધો તો વિચાર કરો કેટલો મોટો ટેબલ ફેન છે. એનાથી પણ મોટો છે તમે જોઈ શકો છો. તો ધક્કો મારીને ખેંચી છેક આટલા સુધી લાવી દીધો હતો. મમ્મી તને ખબર વિવાંશે બપોરે એવું કરી દીધું બોલ. હા ટેબલ ફેન છે કે આટલા સુધી લાવી દીધો. આવડો મોટો ટેબલ ફેન લાવી દીધો તો બોલ વિચાર કર ખાલી. નહીં વિવાસ તું લાવી દીધો ને ખસેડીને છે કે આટલા બધા સુધી લાવી દીધો. પછી મમ્મી અહીંયા તો લાવે ને પણ પાછું પછી મૂકવા નતો જઈ શકતો કારણ કે પાછું મૂકતા ના આવડ્યું. લાવતા તો આવડી પણ મૂકતા ના આવડ્યું એવું થયું હતું નહીં વિવાસ તે એવું કરી તું કોઈ હે ને હા આવી ગયો ઉપર ચડવાની કોશિશ કરે છે બધું ઉતારે એમ ના ઉતારે આવો એ પડ્યો જો પડી જઈશ તો વાગશે ભાઈ બેટા તને. શું લેવું છે તારે શું લેવું ગણપતિ લેવા ફ્રેન્ડ જો આના ગણપતિ લેવા છે. આ જો અમારા ગણપતિ લાવ્યા હતા હમણાં તમને ખબર જ હશે મારો બ્લોગ દેખ્યો છે તો આના ગણપતિ લેવા છે પણ આના અપાઈને નકર તોડી નાખ્યો નહીં વિવાસ તું તો બધું તોડી નાખે. ફ્રેન્ડ જો આજે એને ગાડી પણ તોડી નાખી હતી બતાવું તમને. જો આ ગાડી કેવી મોટી છે વિવાસની તમે જોઈ શકો છો. આ ગાડી કેવી મોટી છે તો આજે જો એને ગાડી પણ તોડી નાખી હતી. અહીંયા જો તમે જોઈ શકો છો જો કેવો મોટું તોડ નાખી. એ વિવાસ તૂટી જશે બીજી બાતથી એ જો આખી ગાડી તોડ નાખી હતી. કેટલી મજબૂત હતી આ ગાડી લગભગ 4 કે 5 મહિના ચાલી પણ હવે છેવટે એને તોડી જ નાખી. પૈડા તો છૂટા કરતો હતો પણ આ છેવટે ગાડી પણ તોડ નાખી હતી. જો અત્યારે જો એવું જ કરવા જાય છે ગાડી તોડવાની કોશિશ કરે છે હજી પણ યા વિવાન તૂટી જશે હો ગાડી એ તૂટી ગઈ જો હજી પણ તૂટી ગઈ અને હજી અડધી તૂટી હજી અડધી તોડવા જાય છે એટલે બધું નોખું થઈ જાય નહીં વિવાસ એવું ના કરાય ખબર પડે પછી તું શું રમીશ એવું નહીં કરવાનું બેટા. જો હજી પણ એના જોડે જ જાય છે. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું એ વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.